સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર જિલ્લાના જાબ ગામની પ્રાથમિક શાળામાં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ નહીં મળતા સરપંચ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તંત્રના વાંકે કેટલાક વિદ્યાર્થીઓ લાભથી વંચિત રહી જાય છે, તો કેટલીક વાર વાલીઓની અજ્ઞાનતા પણ કારણ બનતી હોય છે। પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જાબ ગામની શાળા આજથી 7 વર્ષ પહેલા અતિ જર્જરિત અવસ્થામાં હતી। તેવી શાળામાં બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા હતા, ત્યારે તંત્રએ નોંધ લઈને 2 માળની શાળા બનાવી હતી। ત્યારે ફરી આ શાળામાં શિષ્યવૃત્તિ બાબતે સવાલ ઉભો થયો છે। અહીં ભણતા 161 બાળકો શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર છે। શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, આધાર કાર્ડ બેંકમાં લિંક કરવાનું હોય છે, જેમને આ પ્રક્રિયા કરી છે તેમને લાભ મળે છે, જ્યારે જેમાં ફોર્મ ભરાયા નથી તેઓ લાભથી વંચિત છે। વાલીઓ શિષ્યવૃત્તિને લઈને હોબાળો મચાવી રહ્યા છે। શાળામાં હોબાળો મચાવી રહેલા સરપંચ સહિત કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે અહીં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી। ત્યારે વાલીઓનું કહેવું છે કે કેટલાક અજ્ઞાન વાલીઓને આ બાબતની જાણકારી ન હોય તેમના બાળકો સરકારના આ લાભથી વંચિત રહી જાય છે, જેથી ખરેખર આવા વાલીઓને સરકારની યોજનાની જાણકારી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। જ્યાં પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકોની બેદરકારી છે, જેથી કરીને શાળાની અંદર જે મધ્યાહન ભોજન બને છે એ મેનુ પ્રમાણે બનતું નથી, એવી બાળકોની પણ વાતો થાય છે। બીજી વસ્તુ કે શાળાની અંદર જે સાફ સફાઈ છે, જે આગળનો આખું મેદાન હોય કે રૂમો હોય એની સાફ સફાઈ બાળકો જોડે કરાવવામાં આવે છે। સરકાર એના માટે ગ્રાન્ટો ફાળવે છે, એમને પૈસા આપે છે, તોય છતાં એ બાળકો જોડે કરાવવામાં આવે છે। આજે ટોયલેટો પણ બાળકો જોડે સાફ કરવામાં આવે છે। આજે આ કેટલી હદ સુધીની વાત કહેવાય છે। સરકાર પૈસા આપે છે અને પૈસા પબ્લિકના પૈસા છે। આજે એમને પગાર મળે છે પણ પબ્લિકનો મળે છે, બરાબર છે। તો મારી એટલું જ માગણી છે કે આ જે વસ્તુઓ ચાલે છે, મધ્યાહન ભોજનથી માંડી, સાફ સફાઈથી માંડી, અને બીજી વસ્તુ મુખ્ય એવી છે કે આજે 4થા ધોરણની અંદર 17 બાળકો ગેરહાજર 17 બાળકો ગેરહાજર છે। તો તમે શિક્ષકો તરીકે તમે વાલીઓને કોઈ જાણ પણ નથી કરતા કે આ 17 બાળકો જો ગેરહાજર રહેતા હોય તો તમે ભણાવો કેટલાને? 6 માણસો બેઠા છો, શિક્ષકો બેઠા છો, છોકરો તો 6 ને તમે ભણાવો, તેને 50,000 પગાર લો છો તમે। શું માંગ છે તમારી? હા, અમારી માંગ એક છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે એમના ઘરે જાઓ। પહેલાં અમે ભણતા હતા ને ત્યારે અમને પણ લેવા આવતા હતા શિક્ષકો, તો અત્યારે એ સિસ્ટમ બંધ થઈ ગઈ છે। એટલે 17 બાળકો ગેરહાજર રહેતા હોય એટલે તો તમે એ કેમ નથી દરકાર રાખતા? અમારી એક જ માંગ છે કે ટ્રાઇબલ એરિયાની અંદર આજે સરકાર કહે છે છોકરોને ભણાવો, તો તમે જે તમારી જવાબદારી છે જવાબદારી નિભાવો, અને મહિનાના અંતે વાલી મિટિંગ રાખો, 6 મહિનાના અંતે ગામનું સેમિનાર રાખો, જેથી કરીને સરકારની કોઈ પણ યોજનાઓ હોય એ વાલી સુધી પહોંચે। પ્રાથમિક શાળા કે શિક્ષણ નબળું હોવાથી બાળકો નબળા પડે છે અને શિક્ષણ સારું મળતું નથી, અને આજુબાજુ ગામડાથી બાળકો આવતા હતા, નાની અમરોલ, બોરદાસ, જુલી, દેગલા, પણ એ બાળકો પણ બંધ થઈ ગયા છે, અને ગામમાંથી પણ અડધા બાળકો બંધ થઈ ગયા છે। શિક્ષણ નબળાથી વાલી અહીંયાથી દાખલા પણ કાઢી જાય છે શિક્ષણ નબળા હોવાથી, અને શિક્ષકો પૂરતા નથી। શું માંગ છે તમારી? શિક્ષકો પૂરેપૂરા હોવું જોઈએ, સારું શિક્ષણ મળે એવું અમારી વિનંતી છે। અને શિષ્યવૃત્તિ માટે કે શિષ્યવૃત્તિ દર વર્ષે નહીં મળતી, 5 વર્ષથી આ બધા રાડા ચાલે છે શિષ્યવૃત્તિના, અત્યારે નહીં મળી, અને મારે પોતાની છોકરીને પણ શિષ્યવૃત્તિ નથી મળી, એ મારી માંગ છે। શિષ્યવૃત્તિ મળવી જોઈએ। પ્રાથમિક શાળાના આચાર્ય ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે હોબાળો કરી રહેલા લોકોની વાત પણ સાંભળી હતી અને ગામના લોકોને ઓનલાઈન ફોર્મ ભરવાની સમજ આપી હતી। આમ છતાં વાલીઓએ 3 દિવસમાં નિરાકરણ લાવે તેવી માંગ કરી છે। મારું નામ પટેલ ભારતીબેન કાંતિભાઈ, જ્યાં પ્રાથમિક શાળામાં એચટાટ તરીકે મારી નિમણૂક થયા 7 વર્ષ થયા છે, તો આજે અચાનક વાલીઓ એક શિષ્યવૃત્તિનો મુદ્દો લઈને આવેલા હતા કે અમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડતી નથી। તો પહેલાં તો મેં એમને જે રજૂઆત હતી એ સાંભળી લીધી કે એમને શું પ્રોબ્લેમ છે। તો જ્યારે એમને શિષ્યવૃત્તિનું કીધું ત્યારે એમને એવું હતું કે પહેલી તો એમને એવું જ હતું કે કયા ખાતામાં પડે છે એ જ ખ્યાલ નહોતો। તો એમને મેં કીધું કે તમારું જે ખાતામાં પડે છે ને તમે બેંકમાં જઈને
સ્ટેટમેન્ટ કઢાવો તો ખબર પડશે કે તમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડશે. તો મેં અત્યારે હાલ 161 બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કરી છે. તો અમુક બાળકો આધાર લિંક, અમુક બાળકો છે તો આધાર લિંક વગર જે શિષ્યવૃત્તિ મળતી નથી, તો અમુક બાળકોના ખાતા પ્રપોઝલ બનતી નથી. એટલા માટે એ અમુક બાળકો વંચિત રહે છે. તો અમે અમુક વાલી મિટિંગ ભરીએ છીએ, તો એમાં અમુક વાલીઓ આવે છે, અમુક વાલીઓ વારંવાર મિટિંગ ભરતા, અમુક વાલીઓ તો આવતા નથી. અને જે આવે છે એને તો અમે એમને સંપૂર્ણ રીતે સમજ આપીએ છીએ કે આની અંદર આધાર કાર્ડથી લિંક હશે તો તમારી શિષ્યવૃત્તિ પડે છે. અને બીજું એક કે દરેક વાલીને કે 2 કે 3 બાળકો હોય છે, એમાં અત્યારે વાલીનું એક જ ખાતું હોય તો એક જ બાળકને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એવું સમજાવીએ છીએ. એટલે કે તમે આપણે દરેક બાળકના ઉપરના ધોરણના કાં તો ખાતા ખોલી દો, કાં તો તમારું મમ્મી પપ્પાનું ખાતું હોય તો અમને આપી દો, એવું પણ સમજાવીએ છીએ. અને બીજા બાળકો કદાચ રહી ગયેલા હોય તો પણ અમે કીધું કે કદાચ રહી ગયા હોય તો આ વખતે પૂર્તતા કરી દઈશું, એટલી અમે પાછી બાહેંધરી લીધી. પણ અમુકને તો પડે જ છે શિષ્યવૃત્તિ, પણ એમને ખબર નથી કે કયા ખાતામાં શિષ્યવૃત્તિ પડે છે. તો અત્યારે અમે એમની પાસબુક મંગાવીને ચેક કર્યું તો શિષ્યવૃત્તિ પડતી જ હતી. તો એ વાતનું ક્લિયર થઈ ગયું. અને બીજું મારી એક ખાસ રિક્વેસ્ટ હતી કે બાજુની કેમ્પસની અંદર જ કે એક વડ પડેલો છે, વડ હતો કેમ્પસની બહાર પણ એ ચોમાસાની અંદર પડેલો હતો. તો એમાં મેં આગળ પંચનામું બી કરાયેલું હતું. તો આગળ જાણ બી કરી, તાલુકામાં પણ જાણ કરતી. તો ત્યારે એવું થયું કે આ તો મેડમ પંચાયત લાગે, તો તમારે પંચાયત દ્વારા કરાવવું પડશે. તેમાં સરપંચને બધાને મેં જાણ કરી. સરપંચને મને થોડો પ્રયત્નો કર્યા હતા, તો એમાંય પણ સરપંચ સાહેબે, વાલીઓએ બધી ઘણી 2 થી 4 વખત મિટિંગ ભરી પણ એનો કોઈ નિવેડો આવ્યો નહીં. છતાંય મને બાળકોનું રિસ્ક લાગતું હતું. ત્યારે એક ભાઈને બોલાયા તો ઉપરનું તો મેં મારી રીતે કપાઈને સોલ્વ કરાવી દીધું. મારા ઉપર ઘણા આક્ષેપો હતા, છતાંય મેં મારા રિસ્કે એ તો કપાઈ નીચે ફેંકી દીધું. છતાંય બીજા હજુ એનો નીચે પડ્યું છે તો બાળકો માટે થોડું જોખમ છે, તો એનો કંઈ નિવેડો આવતો નથી. અને મારા અમુક ખર્ચો આપીને ઘણા પ્રયત્નો કર્યા તો પણ બીજા માણસો હજુ આવતા નથી. હિંમત હારી જવાની વાત નથી સાહેબ, એમાં 100% હિંમત હાર્યા કરતાં ભણાવવું સારું, ભૂખ્યા રહેવું સારું, પણ એક માનસિક ટોર્ચરિંગ ના આવવું જોઈએ. અમુક વસ્તુમાં માનસિક ટોર્ચરિંગ છે પણ એ મારાથી કહી શકાય એવું નથી, અને કહું તો મારે અહીંયા આવી શકાય એવું નથી જોબ પર. એટલા માટે હું વધારે પડતું કહેવા માગતી નથી સાહેબ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.